નમો લોહે સૌહરિહંતામ નમો લોહે સૌહૃદામ નમો લોહે સૌહાયર્યામ નમો લોહે સૌજયામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાનયો મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડાર્યો જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાઓ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર તથા શ્રી પ્રભાચંદ્રજી રચિત સમાધિ તંત્રની ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં 28મી ગાથાનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. 28મી ગાથા, એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને વિશેષ આપણે કર્યા છે. હવે આજે આ 28મા શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે લેતા પહેલા સહેજ પુનરાવર્તન કરીએ. 28મા શ્લોકમાં એ વાત આવી કે પરમાત્મા પદમાં ભાવના કરતા રહેવાથી, વારંવાર એવી ભાવના કરતા રહેવાથી, કેવી ભાવના છે તો કે પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે એવી ભાવના કરતા રહેવાથી, હું જ્ઞાન સ્વરૂપ છું એમ એ સંસ્કાર દ્રઢ થાય છે. અને વારંવાર એવા ભાવના કરીને જે પુરુષને સંસ્કાર દ્રઢ થયા છે એ દ્રઢ સંસ્કારને લીધે નિશ્ચયથી એ આત્મામાં સ્થિરતા પ્રાપ્ત કરે છે. હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું એવી વારંવાર ભાવના કરવાથી, સ્વરૂપને વિશે એકાગ્રતા કરવાથી સ્વરૂપમાં લીનતા અને પછી આગળ વધતા સ્વરૂપમાં સ્થિરતા થાય છે. એટલે સમ્યક દર્શનથી માંડી અને કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ એક જ પ્રકારનો છે. પોતે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે એવી દ્રઢતા અને પછી એવી એકાગ્રતા, એવી લીનતા, એવી રમણતા અને એ જ પ્રકારે એવી જ સ્થિરતા થઈ જાય છે. તો એનો વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. આત્મભાવના પુસ્તકની અંદર પાના નંબર 128 ઉપર કહે છે કે વારંવાર પરમાત્મા ભાવનાનું ફળ, એટલે વારંવાર પરમાત્મા ભાવના ભાવતા શેની પ્રાપ્તિ થાય છે એ અહીંયા સમજાવ્યું છે. જ્ઞાન આનંદ સ્વરૂપ પોતાનું છે, જ્ઞાન અને આનંદ સ્વરૂપ જીવનું પોતાનું છે અને એવા સ્વરૂપને જાણીને તેની જ ફરી ફરી ભાવના કરવાથી, એક વખત જાણ્યું, અનુભવ સહિત જાણ્યું તો પછી વારંવાર એને જાણવું પડે છે એવું હશે, એવો કહેવાનો આશય છે? એમ નથી. જે પોતે એક વખત પોતાના સ્વરૂપને જાણે છે તો પછી એ વારંવાર પોતે પોતાના સ્વરૂપે રહેવાનો જ પ્રયત્ન કરે, એવો જ એને પુરુષાર્થ ઉપડે. અત્યાર સુધી અનાદિથી માંડીને જ્યાં સુધી સમ્યક દર્શન નથી થયું, સહાનુભૂતિ નથી થઈ, ત્યાં સુધી એણે શું કર્યું તો કે પોતાના સ્વરૂપને જાણ્યા વિના એ જે પર્યાયમાં હતો એ પર્યાય રૂપે જ પોતાને માનતો થકો રહ્યો. હવે જ્યારે એને સાચું સ્વરૂપ જણાયું, એનું જ્ઞાન, ભાન, અનુભવ થયા, તો પછી એ વર્તમાન પર્યાય રૂપ શા માટે રહે? જે એનું પદ નથી એવા પદરૂપે શા માટે એ રહે? પોતે પોતાના પદરૂપે જ રહે ને. જ્યારે એવું જ્ઞાન ભાન થયું કે પોતે ભગવાન આત્મા છે અને એ પણ અતિન્દ્રિયપણે જ્ઞાન ભાન થયું છે, એમાં કોઈ શરીરની કે બુદ્ધિની કે મનની કાંઈ જરૂર જ નથી, પોતાને પોતા દ્વારા બીજા કોઈની અપેક્ષા વિના એવો અનુભવ થયો છે, તો એ જીવ શું કરશે? પોતે પોતાના સ્વરૂપે જ રહેશે.
એટલે વારંવાર એ પોતાના સ્વરૂપની એવી ભાવના જ ભાવે છે. એ સહજ છે. એવો પુરુષાર્થ સહજ થાય છે. સમ્યક દ્રષ્ટિને આવો પુરુષાર્થ સહજ થાય છે. એને કરવાની જરૂર પડે એમ નથી, કોઈ એને કહેવું પડે એમ નથી. પોતે પોતાના સ્વરૂપને જાણે છે. આમાંથી આવતા અલૌકિક આનંદ ને એકવાર વેદ્યો છે, પોતે કોણ છે એનું ભાન છે, તો પોતે પોતાપણે રહે. પોતે પોતાપણે રહે. અને આ વેશ ભજવાઈ રહ્યા છે એ પોતાથી જુદા છે. આ મનુષ્યનો વેશ કે દેવનો વેશ કે નારકીનો વેશ એ કઈ પોતાનું સ્વરૂપ નથી. એ વેશમાં છે ત્યારે પણ એ પોતે, જ્યારે પોતાના સ્વરૂપનું ભાન થયું છે તો પોતાપણે જ રહે છે. ભલે ને ગમે તે વેશમાં હોય, મનુષ્યના વેશમાં હોય કે નારકીના વેશમાં હોય, પણ એક વખત જ્યારે એને અનુભવ થઈ ગયો છે તો પછી પોતે પોતાપણે જ રહે છે. એનો ઉપયોગ વારંવાર અંતર તરફ વળી જાય છે. એ કોઈએ કહેવું પડતું નથી, કોઈએ કરાવવું પડતું નથી. આ સહજ વાત છે. અને એમ થતા શું થાય છે? સ્વરૂપને વિશે એકાગ્રતા વધતી જાય છે, વધતી જાય છે. એટલે એમ કહેવાય છે કે એને ચારિત્રની દશા પ્રગટ થાય છે. પછી બાહ્યમાં ક્યાંય રસ પડતો નથી. જગતના પદાર્થોમાંથી એને કાંઈ લેવું નથી, કાંઈ પ્રાપ્ત કરવું નથી. જગતના પદાર્થો એને કાંઈ ઉપયોગી પણ જણાતા નથી કે બિનઉપયોગી પણ જણાતા નથી. એ નકામા નથી, એ ખરાબ નથી કે સારા પણ નથી. બધા જ્ઞેય માત્ર છે. જગતમાં બધું એને જ્ઞેય તરીકે જણાય છે અને એનાથી એ જુદો ભગવાન આત્મા પોતાને અનુભવતો થકો આનંદ, સુખ, શાંતિ, નિર્મળતા, સ્વચ્છતા, પ્રભુતામાં એ પહોંચી જાય છે. એટલે આ પુરુષાર્થ સહજ છે અને એવો પુરુષાર્થ વારંવાર થતા થતા એ પોતે પોતાના સ્વરૂપમાં આનંદની દશામાં રહે છે. તો એને સ્વરૂપમાં રમણતા કહેવામાં આવી અને એ જ ચારિત્ર છે. એને જ આચાર્ય ભગવાને ચારિત્ર કહ્યું છે. મહાપુરુષોએ એને જ ચારિત્ર કહ્યું છે. એટલે એવી ભાવના, સ્વરૂપમાં જ ઠરવાની ભાવના એને વારંવાર થયા જ કરે છે. અને પછી વારંવાર એમ સ્વરૂપમાં વિશેષપણે એકાગ્રતા કરતા કરતા એ મુનિદશાને ગ્રહણ કરે છે. પછીનો પુરુષાર્થ એવો થઈ જાય છે કે એક વખત એ સ્વરૂપમાં એવો ઠરી જાય છે કે એને સ્થિરતા થઈ જાય છે અને એ વખતે સર્વ કષાયોથી રહિત હંમેશને માટે થઈ જાય છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ જાય છે અને એ અર્યંત પરમેશ્વર થઈ જાય છે. 13મા ગુણસ્થાનની દશા થઈ જાય છે. એ એનું ફળ છે. શું કહે છે કે જ્ઞાન આનંદ સ્વરૂપને જાણીને તેની જ ફરી ફરી ભાવના કરવાથી શું ફળ થાય છે, શું ફળની પ્રાપ્તિ થાય છે, એની વાત અહીંયા આ ગાથામાં કરવામાં આવી છે. તો આ ફળ પ્રાપ્ત થાય છે. ગુરુદેવ એનો વિસ્તાર કરતા સમજાવે છે કે આ જે શુદ્ધ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે એ જ હું છું એવા સંસ્કાર પામીને વારંવાર તેમાં ભાવના કરીને, એટલે કે એમાં જ એકાગ્રતા કરીને, એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરીને ભાવના ભાવવી એટલે શું? ખાલી વિકલ્પ કરવા? ના, એમ નથી. ઘણાને એમ છે કે ભાવના ભાવવી એટલે ઈચ્છા કરવી કે વિકલ્પમાં રહેવું. ના, એમ નહીં. ભાવનાનો અર્થ થાય છે એકાગ્રતા. પોતે પોતાના સ્વરૂપને વિશે એકાગ્રતા કરવી, એવી ભાવના ભાવવાની છે. માત્ર વિકલ્પમાં રહેવાની વાત અહીંયા નથી. એટલે તો કહે છે કે એવા સંસ્કાર પામીને શુદ્ધ જ્ઞાન સ્વરૂપ હું પોતે પરમાત્મા છું, હું પોતે પરમાત્મા સ્વરૂપ જ છું. મારામાં અને સિદ્ધ ભગવાનમાં વર્તમાન પર્યાય અપેક્ષા એ ફેર છે, પણ શક્તિ રૂપે કાંઈ ફેર નથી. હું પરમાત્મા સ્વરૂપ જ છું. અને એ વાત ક્યાંથી આવી? એ વાત તીર્થંકર ભગવાનની ઓમકાર ધ્વનિમાં આવી છે કે જીવ માત્ર સિદ્ધ સમાન છે. વર્તમાન પર્યાય એની ગમે તે હોય, પણ શક્તિ રૂપે તો એનામાં સિદ્ધત્વ પડ્યું જ છે. તો પોતે શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપ છે એવી
ભાવના કરે છે, એવી એકાગ્રતા કરે છે, એટલે એ સંસ્કાર દ્રઢ થાય છે. પોતે જે છે એમાં દ્રઢતા આવી જાય છે. એ શ્રદ્ધા ઘણી દ્રઢ થઈ જાય છે. એમાં અનુભવ થયા પછીથી તો એ શ્રદ્ધામાંથી એ ડગતો જ નથી. વારંવાર ભાવના કરીને તેમાં જ દ્રઢ સંસ્કાર થતા આત્મ સ્વરૂપમાં સ્થિતિ થાય છે. આ રીતે સ્વરૂપમાં સ્થિરતા થતા આત્મા પરમ આનંદના અનુભવમાં મગ્ન થાય છે. સ્વરૂપમાં સ્થિરતા થતા સ્વરૂપમાંથી આનંદ, સુખ, શાંતિનો અનુભવ થાય છે. અતિન્દ્રિયપણે એ બધું અનુભવમાં આવે છે. એમ એ આનંદના અનુભવમાં મગ્ન થાય છે. ગુરુદેવ કહે છે, જુઓ, આ પરમાત્મા થવા માટેની ભાવના, પરમાત્મા થવા માટેની આવી ભાવના હોય છે. અનાદિથી આત્માના વાસ્તવિક સ્વરૂપને ભૂલીને દેહ તે હું અથવા રાગ તે હું એવી વિપરીત ભાવના દઢપણે ઘૂંટી છે. પણ દેહથી અને રાગથી પાર જેવા પરમાત્મા છે તેવો જ હું છું એવી ભાવના પૂર્વે કદી જીવે ભાવી નથી. પોતે દેહથી જુદો, રાગથી પણ જુદો, પરના લક્ષ્ય થતા શુભાશુભ ભાવથી પણ જુદો એવો અર્યંત પરમાત્મા જેવો જ છે, સિદ્ધ સમાન છે, એવો તો એને વિચાર જ કર્યો નથી. અનાદિથી એને વિપરીત ભાવના ઘૂંટી છે, ઊંધી ભાવના ઘૂંટી છે. જે શરીર સાથે રહ્યો એ શરીર રૂપે પોતાને માન્યો એવું ઊંધું ભણતર એણે કર્યું છે. એને હંમેશા ઊંધો એકડો ઘૂંટ્યો છે. એટલે જ મુશ્કેલી પડે છે. ઊંધી ભાવના અનાદિથી કરતો આવ્યો છે, અનંત કાળથી આ જીવ છે. પણ એને શું માન્યું છે? એને દેહથી પોતાનું અસ્તિત્વ માન્યું છે, રાગ રૂપ પોતાને માન્યો છે. પણ ક્યારેય એ અર્યંત પરમાત્મા જેવો છે એમ તો એને વિચાર્યું નથી. એવો તો એને વિકલ્પ પણ આવ્યો નથી. એવી ભાવના પૂર્વે કદી જીવે ભાવી નથી. જ્ઞાન આનંદનો પિંડ પરમાત્મા હું છું. અપ્પા સો પરમપ્પા, જ્ઞાન આનંદનો પિંડ પરમાત્મા હું છું. હું પરમાત્મા સ્વરૂપ છું. એવી દ્રઢ ભાવના વડે તેમાં એકત્વ બુદ્ધિ થતા અપૂર્વ આનંદનું સ્વસંવેદન થાય છે. એણે શું કર્યું? આ એકત્વ બુદ્ધિ કરી, શરીર સાથે એકત્વ બુદ્ધિ કરી. જેવું શરીર મળ્યું એવા શરીર રૂપે પોતાને માની અને એવી એકત્વ બુદ્ધિ કરી. તિર્યંચમાં ગયો, સાપનું શરીર મળ્યું, સાપની પર્યાય થઈ અને સાપનું શરીર મળ્યું તો પોતાને સાપ માન્યો. મનુષ્યમાં ગયો, મનુષ્યનું શરીર મળ્યું તો પોતાને મનુષ્ય માન્યો. એટલે એને એકત્વ તો એને જે પર્યાય મળી અને એ પર્યાયને અનુરૂપ જે શરીર મળ્યું એમાં એકત્વ કર્યું. અહીંયા તો કહે છે કે હું જ્ઞાન આનંદનો પિંડ પરમાત્મા છું એવી દઢ ભાવના વડે તેમાં એકત્વ બુદ્ધિ કરવી જોઈતી હતી. એમાં તો એકત્વ બુદ્ધિ કરી નહીં. પોતાના સ્વરૂપમાં પોતાપણું માન્યું હોત અને એવી એકત્વ બુદ્ધિ થઈ હોત તો એને અપૂર્વ આનંદનું વેદન તે વખતે જ થઈ ગયું હોત. એટલે કહે છે કે જેને એવી પોતાના સ્વરૂપ સાથે એકત્વ બુદ્ધિ થઈ છે, પોતાના સ્વરૂપ સાથે એકપણું સધાઈ ગયું છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે, હવે બેપણું રહ્યું નથી, દ્વૈત રહ્યો નથી. પોતે અને પોતાનું સ્વરૂપ, પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરનારો, પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરનારો, એમ બેપણું નથી. પોતે તે રૂપ થઈ જાય છે. પોતાનું જ એવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે પરિણમી જાય છે.
પોતાનું સ્વરૂપ છે તે જ્ઞેય અને એનું જ્ઞાન કરવા વાળો પોતે જુદો એમ નહીં, પરંતુ એ રૂપે પોતે થઈ જાય છે. એટલે બેપણું રહેતું નથી. અદ્વૈત, બેપણું રહેતું નથી, દ્વૈત નથી, બેપણું રહેતું નથી, એમ એ પરિણમી જાય છે. એવા એકત્વની વાત અહીંયા કરી છે. શું કહે છે કે જ્ઞાન આનંદનો પિંડ પરમાત્મા હું છું, અપ્પાસો પરમપ્પા, એવી ગઢ ભાવના વડે તેમાં એકત્વ બુદ્ધિ થતાં અપૂર્વ આનંદનું સ્વસંવેદન થાય છે. હું મનુષ્ય છું ઇત્યાદિ ભાવના જેમ દઢપણે ઘૂંટાઈ ગઈ છે, તેમ હું મનુષ્ય નહીં, પરંતુ હું તો દેહથી ભિન્ન જ્ઞાન શરીરી આત્મા છું, એવી ભાવના દઢપણે ઘૂંટવી જોઈએ. એ ભાવના હવે એને ઘૂંટવાની જરૂર છે. હું મનુષ્ય છું એમ જે થઈ ગયું છે, અથવા તો હું તિર્યન છું, હું દેવ છું, જે પર્યાય છે એ પર્યાય સાથે જેને એ દઢપણું થયું છે, એવા જીવને એને કાઢવું પડશે. પર્યાય સાથેનું જે પોતાનું એકત્વ એને છોડવું પડશે. એ વિપરીત શ્રદ્ધાન છે, એ ઊંધી શ્રદ્ધા છે, એ ખોટી માન્યતા છે, એ મિથ્યાત્વ છે. જે પોતાનું સ્વરૂપ નથી એને પોતાનું સ્વરૂપ માનવા રૂપ મિથ્યાત્વ કરીને, એવા મિથ્યા ભાવે રહીને આ જીવ અનાદિનો રખડે છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે ભાઈ, તારે હવે સાચો પુરુષાર્થ ઉપાડવો છે તો પહેલી શરૂઆત જ અહીંયાથી કર. આત્માના શુદ્ધ સ્વરૂપને શાસ્ત્રના અભ્યાસ દ્વારા પહેલા તો જાણ, અને પછી એનો સ્વીકાર કર કે એ મારું એવું જ સ્વરૂપ છે, એ જ મારું સ્વરૂપ છે. ભગવાનના જ્ઞાનમાં એમ જ આવ્યું છે. અને ભગવાનને તું માને છે, તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનને, જીનેશ્વર ભગવાનને તું માને છે, તો તે શું માન્યું? એમનામાં શું માન્યું? એમનો તું આદર કરે છે તો તે શું આદર કર્યો? એમની વાત તો તું માનતો નથી. એમના જ્ઞાનમાં તું શુદ્ધ જણાયો છે, સિદ્ધ સમાન જણાયો છે, તો એ વાતનો કેમ સ્વીકાર કરતો નથી? કેમ બારમાં ને બારમાં અનેક પ્રકારે તું રાચી રહે છે? રોજ સ્વાધ્યાય કરે છે, પણ 1 કલાક સ્વાધ્યાય સિવાય બાકીના 23 કલાક દરમિયાન તું શું કરે છે? કેમ તને જે સ્વાધ્યાયની વાત છે એનું રટણ રહેતું નથી? કેમ કે તને રસ નથી. તું માત્ર કરવા ખાતર સ્વાધ્યાય કરે છે. ગુરુદેવ કહે છે કે ભાઈ, એમ નહીં ચાલે. તારે એમાં દ્રઢપણે જે ઊંધી માન્યતા છે એને કાઢવા માટે પુરુષાર્થ કરવો પડશે. ઊંધી માન્યતા ઘણી ઘૂંટાઈ ગઈ છે, અને ઊંધી માન્યતા જે ઘૂંટાઈ છે એને કાઢવી કઈ સહેલી નથી. અનાદિથી શરીર સાથે એકત્વ માની અને પોતાને એ રૂપે માન્યો છે. આ તો અનાદિથી ચાલ્યું આવે છે. હવે એને કાઢવું અને એના સ્થાને હું ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું એને સ્થાપવું એ કઈ સહેલું કામ છે? પહેલાના વખતમાં દેશમાં આપણે ત્યાં ઘાણી ઉપર ઘાંચી એ મગફળીમાંથી વગેરે તલમાંથી એ બધામાંથી તેલ કાઢવાનું કામ કરતા. એટલે એની ઘાણી હોય, મોટો ઘાણો હોય, એ બળદથી ચાલે, અને એમાં એ પેલા ઘાણો એની અંદર નાખે, જે મગફળી કે તલ કે જે કઈ જેનું તેલ કાઢવું હોય, અને પેલો બળદ ફરે એટલે નીચે પેલી ધૂળ ઉડ્યા કરે. એ ધૂળ ઉડ્યા કરે ને આ બાજુ એ પેલું તેલ એને ઉડે, તો તેલ અને માટી બે ભેગા થાય એટલે એના કપડા જે હોય ને એ એટલા બધા મેલા થઈ ગયા કે એને પાછા ધોળા ઉજળા કરવા બહુ અઘરું કામ. ઘાંચીના કપડાને ધોઈ અને એકદમ ચોખ્ખું કરવું એ અઘરું કામ, કેમ કે તેલ ને માટી બંને ભેગા લાગી ગયા છે. એવું ચોંટી ગયું હોય એ નીકાળવું ને પાછું એકદમ ચોખ્ખું હતું તેવું ઉજળું કરવું એ બહુ અઘરું કામ. એવી રીતે આ અનાદિના એને સંસ્કાર પડ્યા છે ને કે હું મનુષ્ય છું ને હું તિર્યન છું ને ઢોર છું ને દેવ છું ને આ બધા જે સંસ્કાર પડ્યા છે ને એને કાઢવા સહેલા નથી. એ બહુ અઘરું છે, પણ એનો ઉપાય છે, અને મહાપુરુષોએ એ ઉપાય પણ બતાવ્યો. ગુરુદેવ અહીંયા એ ઉપાય બતાવી રહ્યા છે
કે છે કે હું મનુષ્ય છું ઇત્યાદિ ભાવના જેમ દઢપણે ઘૂંટાઈ ગઈ છે, તો તેમ હું મનુષ્ય નથી, હું દેહથી ભિન્ન છું, હું જ્ઞાન શરીરી પરમાત્મા છું, એવી ભાવના દઢપણે ઘૂંટાવી જોઈએ. આ કરવાનું છે. એકવાર આત્માના સ્વરૂપને જાણીને પછી આ કાર્ય કરવાનું છે. આ ઘૂંટવાનું છે ભાઈ, ખૂબ ઘૂંટવું પડશે. પેલું ઊંધું ઘૂંટાયું છે ને એને કાઢવાનો આ જ એકમાત્ર ઉપાય છે. જે ઊંધું ઘૂંટાયું છે તો એ હું નથી, એટલે કે હું દેહથી ભિન્ન જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એવી ભાવના દઢપણે ઘૂંટાવી જોઈએ. અને એવી દઢ ભાવના થવી જોઈએ કે તેમાં જે ભાવના થાય એમાં એને અભેદતા ભાસે, એમાં જ અભેદતા ભાસે, એનાથી ભેદ ન લાગે. એના સિવાય બીજે ક્યાંય પોતાને અભેદપણું ન હોય. એટલે એમાં જ આ પોતાના સ્વરૂપમાં જ અભેદપણું લાગે. એનાથી પોતે અભિન્ન છે, અભેદ છે, એનાથી જુદો નથી. પોતાનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એમાં જ અભેદતા ભાસે, તેમાં જ પોતાપણું ભાસે. અને દેહ આદિમાં ક્યાંય પોતાપણું ન ભાસે. આવી દશા થવી જોઈએ. ગુરુદેવ તો આગળ વધીને એટલે સુધી કહે છે કે ભાઈ સ્વપ્નમાં પણ એમ આવે કે હું સચ્ચિદાનંદ પરમાત્મા છું, અનંત સિદ્ધ ભગવંતોની સાથે હું વસું છું. સ્વપ્નમાં પણ એમ આવે. સ્વપ્નમાં એવું ક્યારે આવે? આખો દિવસ એ જ વાત અંતરમાં રહેતી હોય કે હું તો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, હું શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું. આ મનુષ્યપણું એ પણ હું નહીં, આ શરીર એ પણ હું નહીં, હું તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છું. એ જ વાત ઘૂંટાયા કરે, ઘૂંટાયા કરે, ઘૂંટાયા કરે, આખો વખત એ જ વાત રહે. એનો સ્વીકાર થઈ જાય તો પછી સ્વપ્નમાં પણ એમ આવે. શું આવે સ્વપ્નમાં? કે હું ચિદાનંદ પરમાત્મા છું અને અનંત સિદ્ધ ભગવંતોની સાથે હું વસું છું. વળી જે ઊંધું ઘૂંટાયું હતું ને એ વાતને તેને કાઢવાની છે. એટલે ગુરુદેવ કહે છે કે શરીર તે હું છું એમ હવે વિકલ્પમાં પણ ન લાવીશ. એમાં એને તું એ તને સપનામાં ના આવવું જોઈએ કે શરીર તે હું છું. શરીર તે હું છું એમ સપને પણ ન લાગે, સપને પણ ન ભાસે. આ રીતે આત્મભાવનામાં પોતે ભગવાન આત્મા છે એવી આત્મભાવનામાં વારંવાર એકાગ્ર થઈને એવી ભાવના ભાવીને એ પોતે પૂર્ણ દશાને પ્રાપ્ત થાય છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. કૃપાળુદેવે કહ્યું છે ને એટલે આવા આત્મભાવનાના દ્રઢ સંસ્કાર વડે તેમાં જ લીનતા થતા આ જીવ, આ આત્મા પોતે પરમાત્મા થઈ જાય છે. એટલે કે પરમાત્મા સ્વરૂપ એનું પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. કેટલી સુંદર વાત કરી છે. પરમાત્મા સ્વરૂપની ભાવનાનું આ ફળ છે. જેવી ભાવના ભાવીએ, જે રીતે એકાગ્રતા કરીએ એમ ફળ પ્રાપ્ત થાય ને. જેવી ભાવના તેવું ભવન. પોતે વર્તમાનમાં જે પર્યાય છે અને જે મલિનતા છે એના જ વિકલ્પમાં રાચી રહેશે તો શું પ્રાપ્ત કરવાનું હતું? એટલે જેવી ભાવના એવું ફળ પ્રાપ્ત થાય. જે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપે ભાવે છે, અનુભવે છે, તેને શુદ્ધતારૂપ ભવન, શુદ્ધતારૂપ પરિણમન થાય છે. અને જે પોતાના આત્માને રાગ આદિ અશુદ્ધ સ્વરૂપે જ અનુભવે છે તેને અશુદ્ધતારૂપ પરિણમન થાય છે. શાંતિથી વિચાર કરવા જેવું છે. આ પરિણમન ક્યારે થાય? કોઈ એનો ટાઈમ નક્કી હશે એટલા પૂરતું પરિણમન હશે? અરે ભાઈ આખો વખત એમ જ થાય છે. પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપે ભાવે છે, અનુભવે છે, તેને શુદ્ધતારૂપ ભવન પરિણમન થાય છે. અને જે પોતાના આત્માને રાગ આદિને અશુદ્ધતા રૂપે જ અનુભવે છે
અનુભવે છે એટલે શું? પોતે એમ પરિણમી રહ્યો છે, જાતે જ એમ પરિણમી રહ્યો છે. નાની નાની વાતમાં એ રાગ અને દ્વેષ કર્યા કરે છે. વર્તમાન પર્યાય ને પોતાપણું માનીને જ આખું જીવન એ પૂરું કરે છે. સવારે ઉઠે ત્યારથી રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં એ મનુષ્યની પર્યાય મળી છે, પુરુષની કે સ્ત્રીની મળી છે, તો એ પ્રમાણે જ વર્તન કરે છે. ક્યારે પાછું વાળીને જોતો જ નથી કે હું ભગવાન આત્મા છું. બધા સાથેનો એનો વ્યવહાર એ જ છે કે જાણે કે પોતે અત્યારે વર્તમાન પર્યાય જે મળી છે એ રૂપે ન હોય, એમ જ એ વ્યવહાર કરે છે. આ કોઈ એકની વાત નથી, બધાનું એમ જ છે. પણ જ્ઞાની પુરુષો એમ નથી વર્તતા. જ્ઞાની પુરુષો ક્યારેય વર્તમાન પર્યાય રૂપે થતા નથી. ભલે વર્તમાન પર્યાય રૂપે આપણને દેખાય, છતાંય દ્રષ્ટિ તો એમની પોતાના આત્મા તરફ જ રહે છે. તમારી સાથે જ હોય જ્ઞાની પુરુષ ને તમને એમ દેખાય કે તમારી જોડે જ છે બધી વાતમાં, પણ એ તો અંતરમાં છે. એની દ્રષ્ટિ તો પોતે ભગવાન આત્મા છે એવી જ છે. બહુ સરસ વાતો ગુરુદેવે સમજાવી છે. પણ ભાઈ, આ તો પુરુષાર્થની વાત છે. પુરુષાર્થ એવો ઉપાડવો જોઈએ, અને આ પુરુષાર્થ કેમ ઉપાડવો એ પણ સાથે ને સાથે જ સમજાવ્યું છે. સમાધિ તંત્ર છે, કોઈ સામાન્ય ગ્રંથ નથી પ્રભુ. પૂજપાદ સ્વામીનો ગ્રંથ છે. પૂજપાદ સ્વામી તો આહારક શરીર દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને પ્રભુની વાણી સાંભળીને આવ્યા છે. બધા સમાધાનો પ્રાપ્ત કરીને આવ્યા હતા. એમને પોતાને જે અનુભવ થયો, જે સમાધિ થઈ, શાંતિ થઈ, એ બીજાઓને કેમ થાય એવો કરુણાનો ભાવ આવ્યો, એટલે આ શાસ્ત્રની રચના થઈ ગઈ. આને હળવાશથી લેવા જેવું નથી, એને ગંભીરપણે લેવા જેવું છે. શું કે છે કે જે પોતાના આત્માને શુદ્ધ સ્વરૂપે ભાવે છે, અનુભવે છે, તેને શુદ્ધતારૂપ ભવન થાય છે. અને જે પોતાના આત્માને અશુદ્ધ સ્વરૂપે જ અનુભવે છે, રાગાદી રૂપે અનુભવે છે, વર્તમાન પર્યાય રૂપે જ અનુભવે છે, વર્તમાન પર્યાયને અનુરૂપ શરીર મળ્યું છે એ રૂપે જ પોતાને જાણે છે, અનુભવે છે, માને છે, તો એને પછી અશુદ્ધતારૂપ પરિણમન થાય છે. એને જાતે જ નક્કી કરવાનું છે કે શું કરવું છે, કેવી રીતે પરિણમવું છે. એ કોઈ બીજો એને માટે નક્કી કરવા વાળો છે? એ પોતે જ નક્કી કરે એમ છે. જે શુદ્ધ જાણે આત્મને તે શુદ્ધ આત્મ જ મેળવે, અણશુદ્ધ જાણે આત્મને અણશુદ્ધ આત્મ જ તે લહે. માટે આચાર્ય પૂજપાદ સ્વામી કહે છે કે હે જીવ, તારા આત્માને શુદ્ધ પરમાત્મા સ્વરૂપે જાણીને આ જ હું છું, એટલે કે શુદ્ધ પરમાત્મા સ્વરૂપ જાણ્યો એ હું છું એવી દઢ ભાવના કર, અને વારંવાર તેની ભાવના કરીને તેમાં લીન થા. નિજ પરમાત્મા સ્વરૂપની દઢ ભાવનાથી જીવ જ્યારે તેમાં લીન થાય છે, અર્થાત અભેદ ભાવના રૂપે પરિણમે છે. ભેદ નથી, બેપણું નથી. પોતે ભાવના કરનારો, એકાગ્રતા કરનારો, અને જેનામાં એકાગ્રતા કરે છે એવું પોતાનું પરમાત્મા સ્વરૂપ, એ બેમાં ભેદ નથી, એ અભેદ થઈ જાય છે. ત્યારે અનંત આનંદ નિધાનનો તેને અનુભવ થાય છે, અને તે પોતાને વિતરાગી પરમાનંદ સ્વરૂપ પરમાત્મા માને છે, એમ જ અનુભવે છે. પોતાના પરમાત્મા સ્વરૂપને અનુભવે છે. બાહ્ય પદાર્થોના ક્ષણિક, કાલ્પનિક, સાંસારિક સુખમાંથી તેને મમત્વ છૂટી જાય છે. બાહ્ય વિષયોમાં તેને સ્વપ્ને સુખની કલ્પના થતી નથી. આ રીતે અભેદ બુદ્ધિથી પરમાત્મા સ્વરૂપનું ચિંતન કરતા કરતા તેમાં સ્થિરતા થઈ જાય છે. તેને શુદ્ધ આત્મલાભ કહેવાય છે. શુદ્ધ આત્મલાભ, શુદ્ધ આત્માની ભાવના કરતા કરતા એવા પોતાના શુદ્ધ સ્વરૂપનો લાભ થાય છે. પોતાના શુદ્ધ સ્વરૂપની પર્યાયમાં પ્રગટતા થાય છે. શુદ્ધ આત્માની ભાવનાના ફળમાં શુદ્ધ આત્મદશા પામીને અનંતકાળ સુધી જીવ
અનુપમ સ્વાધીન આત્મસુખનો ભોગતા થાય છે. કેવા સુખનો? અનુપમ, જેને કોઈ ઉપમા ના આપી શકાય. વળી કેવું? પોતાને જ આધીન, પરની જેમાં અપેક્ષા નથી એવું સ્વાધીન આત્મસુખ, અને એ પણ અવ્યાબાદ, એવા સુખનો એ ભોગતા થાય છે. માટે સોહમ એવી અભેદ ભાવના. સોહમ એટલે હું જ્ઞાન આનંદ સ્વરૂપ છું. એટલે જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે તે જ હું છું. જે જ્ઞાન આનંદ સ્વરૂપ છે તે જ હું છું. આ પરમાત્મા સ્વરૂપ છે તે જ હું છું. સોહમ, જે આત્મ સ્વરૂપ છે તે જ હું છું. જ્ઞાન સ્વરૂપ કે પરમાત્મા સ્વરૂપ કહો તે જ હું છું. એવી અભેદ ભાવના, એટલે કે જ્ઞાન આનંદ સ્વરૂપ પરમાત્મા હું છું, એવું સ્વસંવેદન, તેનો વારંવાર દ્રઢતાપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. બહુ સરસ વાત કરી. આ રીતે આ 28મા શ્લોકનો વિસ્તાર પૂરો થયો. હવે એ પછીથી 29મો શ્લોક છે, 29મી ગાથા છે, તે આપણે લઈએ. શ્લોક 29. મૂઢાત્મા યત્ર વિશ્વસ્તસ્તો ન્યાયત ભયાસ્પદમ યતો વિતસ્તતો નાન્યદ ભયસ્થાનમ આત્મનમ. ગુજરાતીમાં ગાથા છે. મૂંઢ જહીં વિશ્વસ્ત છે, સમ નહીં ભયસ્થાન, જેથી ડરે તેના સમૂહ કોઈ ન નિર્ભય ધામ. 28મી ગાથામાં આ ભાવના ભાવવાની વાત કરીને એના અનુસંધાનમાં આ શ્લોક કહેવામાં આવ્યો છે. એનો અન્વયાર્થ લઈએ. અન્વયાર્થમાં કહે છે કે મૂઢાત્મા યત્ર એટલે અજ્ઞાની બહિરાત્મા. મૂઢાત્મા એટલે અજ્ઞાની બહિરાત્મા. તત્ર એટલે કે જેમાં શરીર, પુત્ર, મિત્ર આદિ બાહ્ય પદાર્થોમાં વિશ્વસ્ત એટલે વિશ્વાસ કરે છે. અજ્ઞાની બહિરાત્મા આ બધામાં વિશ્વાસ કરે છે. શરીરમાં એટલે પોતે જે શરીર સાથે રહ્યો છે એમાં, પોતાના પુત્ર, મિત્ર આદિ એ બધામાં, અને બાહ્ય પદાર્થો જે એની આસપાસમાં છે તે એ બધામાં એ વિશ્વાસ કરે છે. શું વિશ્વાસ કરે છે? કે આ બધું મારું છે, સારું છે, ઉપયોગી છે, એવો એમાં એને વિશ્વાસ છે. એથી પોતાને લાભ થશે એવો એને વિશ્વાસ પડે છે. કોને? અજ્ઞાની બહિરાત્માને. એમાં એને વિશ્વાસ છે કે આના લીધે થઈને મને વાંધો નહીં આવે. હવે આટલા પૈસા છે, આટલી લક્ષ્મી છે, આ ઘર છે, અને આ પુત્ર વગેરે ડાયા છે, તો હવે મને વાંધો નથી. એમ એને એમાં વિશ્વાસ થાય છે. શેમાં વિશ્વાસ પડ્યો? પરમાં. શરીરમાં વિશ્વાસ થાય કે હવે આ શરીરમાં અત્યારે હવે બધા ટેસ્ટ કરાવી લીધા એટલે બધું બરાબર છે, એટલે હવે એમાં એને વિશ્વાસ છે. આ પુત્ર ડાયો છે, સારો છે, એટલે હવે એને વિશ્વાસ છે કે હવે મને વાંધો નથી. પોતે એમ વિશ્વાસ કરે છે. સારા મિત્ર મળ્યા છે અને ઘરમાં બધી વસ્તુઓ બધી બરાબર મળી છે, એટલે એને એમ વિશ્વાસ છે કે હવે મને વાંધો નથી. હવે મને કોઈ જાતનો ભય નથી, મને હવે કોઈ ચિંતા નથી, મારે તો બધું બરાબર છે. આવો એને વિશ્વાસ છે. તો એ વાત લીધી છે કે જે વિશ્વાસ કરવા યોગ્ય જે ચીજ છે એનો વિશ્વાસ નથી, ને આ બધા પરનો એને વિશ્વાસ આવે છે. જે ક્ષણિક છે એનો એને વિશ્વાસ આવે છે, અને પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે, જે વિશ્વાસ કરવા યોગ્ય ચીજ છે એનો એને વિશ્વાસ નથી આવતો. એની આ ગાથા છે. એટલે પહેલી વાત એ કરી કે અજ્ઞાની બહિરાત્મા જેમાં એટલે કે શરીર, પુત્ર, મિત્ર આદિ બાહ્ય પદાર્થોમાં વિશ્વાસ કરે છે. આગળ કહે છે કે તતઃ અન્યત ભયાસ્પદમ ન, તેનાથી એટલે આ જે શરીર આદિ બાહ્ય પદાર્થો જે કહેવામાં આવ્યા
એનાથી બીજું કોઈ ભયનું સ્થાન નથી. ખરેખર તો એ વિશ્વાસ કરવાનું સ્થાન નથી, પણ એ ભયનું સ્થાન છે એમ કે છે અહીંયા તો. જેમાં એ વિશ્વાસ કરીને રહ્યો છે એ ખરેખર તો એ ભયના સ્થાન છે. કેમ ભયના સ્થાન છે? કેમ કે એવું પરનું લક્ષ કરતા એને ભવના ભ્રમણ થવાના છે. પરનું લક્ષ કરતા શું થવાનું છે? એને ભવના ભ્રમણ થશે. જેટલો પરમ સંબંધીનો એને રાગ છે એટલા જ પ્રમાણમાં એને બંધ પડવાના છે. અને રાગ છે તો દ્વેષ પણ થશે. એટલે એને ભવના ભ્રમણ થવાના છે. એ મોટામાં મોટું ભયનું સ્થાન તો એ છે. ભવના ભ્રમણ જેમાં નિશ્ચિત રૂપે થાય એવા બધા જ વિકલ્પો, એવા બધા ભાવો, એના સંબંધી એને કાંઈ વિચાર્યું જ નથી. કે જે પોતે વિચારી રહ્યો છે, જેને એ એમ માની રહ્યો છે કે આ બરાબર છે, આ બધું ઠીક છે, જેમાં એ વિશ્વાસ રાખીને બેસી રહ્યો છે, એ બધા તો એને છોડીને ચાલ્યા જવાના છે. અને એનું લક્ષ્ય કરીને આ વિચારો કર્મનો બંધ કરી રહ્યો છે, ભવના ભ્રમણ કરી રહ્યો છે. એટલે સૌથી મોટું જો ભયનું કોઈ સ્થાન હોય તો એ બધું છે, એ પરપદાર્થો છે. એટલે પરપદાર્થો સીધી રીતે ભયનું સ્થાન નથી, પણ એ જે માન્યતા કરે છે એટલે એને ભયનું સ્થાન થાય છે. પરપદાર્થો તો પરમાં રહ્યા. પરપદાર્થો એને કઈ કર્મબંધનું કારણ નથી, પણ એ અજ્ઞાની ભય આત્મા એમાં વિશ્વાસ કરે છે ને કે એ સારા છે, મારા છે, એને કારણે હવે હું સુખી છું, હવે મને વાંધો નથી. એ જે એનો વિશ્વાસ છે એ વિશ્વાસ જે છે એ ખોટો વિશ્વાસ છે, અને એ ખરેખર તો ભયનું સ્થાન છે. પેલા પદાર્થો કાંઈ એને ભય કરાવે છે એમ નથી, પણ એ પદાર્થોનો વિશ્વાસ એ ભયનું સ્થાન છે. એના સિવાય બીજું કોઈ એને ભયનું સ્થાન નથી, એમ આચાર્ય ભગવાન તો કહે છે. બહુ સરસ વાત લીધી છે, સમજવા જેવી વાત છે. અને આ શા માટે લીધી? તો કે પહેલા જે 28મી ગાથામાં એમ કહ્યું ને કે હું જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા છું, એવી ભાવના ભાવ. તો એવી ભાવના જેને નથી ભાવવી એ એમ કહે છે કે એ તો કષ્ટદાયક છે. એવી ભાવના ભાવવી એ તો બહુ અઘરું કામ છે. એ ભાવના ભાવવી એ તો બહુ અઘરું કામ. અમારા માટે તો આ સહેલું છે કે આ બધા જે છે બધું મળ્યું છે અમને, બસ એમાં જ અમે સુખમાં છીએ, આનંદમાં છીએ. અમારે તો એમાં લીલા લહેર છે. તો તમે આ જે વાત કરી કે હું જ્ઞાન સ્વરૂપ આત્મા છું, એ ભાવના ભાવવાની વાત કરી, એ તો બહુ અઘરું, એ તો કઠિન કામ છે એમ જે કહે છે એને માટેનો આ શ્લોક છે. તો એને સમજાવે છે કે ભાઈ જેમાં તું વિશ્વાસ મૂકીને રહ્યો છે ને એ તો બધા ચાલ્યા જવાના છે. એનો સંયોગ છે તો વિયોગ થશે, સંયોગ છે તો વિયોગ થવાનો જ છે. અને એના પ્રત્યેના તારા રાગ દ્વેષના કારણે તને ભવના ભ્રમણ થવાના છે. એટલે ખરેખર તો એ ભયનું સ્થાન છે. અને હવે આગળ કહે છે કે તું જેમાં એમ માની રહ્યો છે કે કષ્ટ છે, દુઃખ છે, એ સાચા અર્થમાં તારે માટે ભય રહિત થવાનું સ્થાન છે. જેનાથી હવે આગળ કહે છે કે એ તો એટલે જેનાથી એટલે પરમાત્મા સ્વરૂપના અનુભવથી ડરે છે. તત અન્યત આત્મન અભય સ્થાનમ ન, એના સિવાય બીજું કોઈ અભય થવાનું સ્થાન નથી. જેનાથી એ ડરે છે એટલે કે આ કેવી રીતે આત્મ સ્વરૂપમાં જવાય, એ તો બધું બહુ તકલીફ વાળું કામકાજ, એ તો બધું કષ્ટદાયી. આત્માનો અનુભવ કરવાની વાતથી એ ડરે છે. એને એમ લાગે છે કે આ તો ન થઈ શકે, તો બહુ મુશ્કેલ. એમ જે માને છે એને હવે સમજાવે છે કે ભાઈ એ જે કામ છે એ જ ખરેખર સાચા અર્થમાં ભય રહિત થવાનું, નિર્ભયતાનું સ્થાન છે. તત અન્યત આત્મન અભય સ્થાનન ન, એટલે એનાથી બીજું કાંઈ આત્માને નિર્ભયતાનું સ્થાન નથી. ટીકામાં એનો વિસ્તાર કરી એને સમજાવે છે. મૂંડ આત્મા એટલે બહિરાત્મા, મિથ્યા દ્રષ્ટિ, જ્યાં એટલે કે શરીર, પુત્ર, ભાર્યામાં વિશ્વાસ કરે છે, પુત્ર, પત્ની વગેરે મિત્ર બધા આવી ગયા, બાહ્ય પદાર્થો પણ ખરા, એ બધામાં એ વિશ્વાસ કરે છે. અવંચક અભિપ્રાયથી
વિશ્વાસ પામે છે. અવંચક અભિપ્રાય એટલે કે તેઓ મને ઠગશે નહીં, મને દગો નહીં દે, એ મને ખરે વખતે કામ આવી જશે. એમ એ મને ઠગશે નહીં એટલે કે આ પુત્ર છે, પત્ની છે, આ બધા પદાર્થો આ બધું જે પૈસા વગેરે જે છે એને લીધે થઈને મને હવે કોઈ ચિંતા કરવા જેવું લાગતું નથી. એ મને ખરે વખતે કામ આવી જશે, એ મને ઠગશે નહીં. એટલે કે એ મને દગો નહીં દે એવા અભિપ્રાયથી એને અવંચક અભિપ્રાય કહેવાય. એવા અવંચક અભિપ્રાયથી એમાં એ વિશ્વાસ પામે છે. બધાને એમ જ છે, બધાને જગતમાં એમ જ છે. તે મારા છે અને હું તેમનો છું એવી અભેદ બુદ્ધિ પણ કરે છે. એવી અભેદ બુદ્ધિ પણ કરે છે. પણ શું છે વાસ્તવમાં? શું છે ખરેખર? તો આચાર્ય ભગવાન કહે છે કે તેનાથી બીજું કોઈ ભયનું સ્થાન નથી. એ જ તારે માટે ભયનું સ્થાન છે. એટલે તારો એવો ઊંધો વિશ્વાસ એ ખરેખર ભયનું સ્થાન છે. એ બધા તો સંયોગે કરીને તને મળ્યા છે, અને સંયોગ દૂર થઈ જશે. સંયોગ દૂર થઈ જશે તો પછી એ રહેશે નહીં, તારી સમીપમાં નહીં હોય. એટલે એ બધાથી, એટલે કે શરીર આદિથી બીજું કોઈ ભયનું સ્થાન નથી. અર્થાત સંસારના દુઃખનું કારણ આ ભવના ભ્રમણ જે થઈ રહ્યા છે ને, સંસારના દુઃખ એ ભવના ભ્રમણમાં શું છે? સંસારમાં રહે છે, સંસારી અવસ્થા છે, તો એને દુઃખની પ્રાપ્તિ થાય છે. તો એ દુઃખનું કારણ શું છે? દુઃખનું કારણ તો આ તું બંધ કરે છે ને, એ છે. એ જ ત્રાસનું સ્થાન છે. એ જ ત્રાસ દુઃખ પડવાનું કારણ છે. તું મિથ્યાત્વને લઈને એ જે પરપદાર્થો તને સુખ કે દુઃખનું કારણ નથી, એમાં ઊંધી બુદ્ધિ કરી અને વિશ્વાસ કરીને એ જ લાભનું કારણ માનીને તું રહ્યો છો, અને એને લીધે તને રાગ અને દ્વેષ જે કંઈ થઈ રહ્યા છે એ જ ખરેખર તારા ભયનું કારણ છે. એ જ ત્રાસનું કારણ છે. એ જ દુઃખનું કારણ છે. આગળ કહે છે, જેનાથી ભય પામે છે, જેનાથી એટલે પરમાત્મા સ્વરૂપના સંવેદનથી ભય પામે છે. એટલે કે પરમાત્મા સ્વરૂપનું સંવેદન કરવું તો બહુ અઘરું, એ તો થઈ શકે નહીં, બહુ મુશ્કેલ કામ છે, અમારું કામ નહીં, એમાં અમે ન કરી શકીએ, એવી જેને માન્યતા છે. એને મનમાં એમ છે કે આ નગ્ન દિગંબર મુનિ થવું એ તો બહુ કપરું કામ, નગ્ન દિગંબર મુનિ થવું એ તો બહુ મુશ્કેલ કામ, એવું એને અંદરમાં થઈ ગયું છે. એમને જુએ છે ને, પણ એને ક્યાં ખબર છે કે નગ્ન દિગંબર મુનિ છે એ તો પોતે પોતાના આત્મામાંથી આવતા આનંદનો અનુભવ કરી રહ્યા છે. નગ્નપણું તો બહારમાં છે. વસ્તુ જે છે એ વસ્તુમાં જેટલો રાગ છે ને, જેટલો વસ્તુ પ્રત્યે રાગ છે ને, એટલી સુખની મિથ્યા બુદ્ધિ હોય છે. વસ્તુ પ્રત્યેનો રાગ છૂટી જાય ને પછી એ વસ્તુમાં સુખ બુદ્ધિ રહેતી નથી. મુનિને હવે વસ્ત્ર કે શરીર બેમાંથી કોઈમાં આ સુખની બુદ્ધિ રહી જ નથી. પોતાના સ્વરૂપને જાણ્યું પછી એને ક્યાં હવે આ શરીરમાં કે વસ્ત્રમાં કે આ બાહ્ય બધી ચીજો છે એમાં કોઈમાં એને સુખની બુદ્ધિ છે? એમને નથી. એમાં કોઈ સુખ બુદ્ધિ છે જ નથી. એ તો પોતે પોતાના આત્મામાંથી આવતા આનંદમાં મગ્ન છે. એ મગ્ન છે, પણ એ વાતને આ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જાણતો નથી. એટલે એ એમ માને છે કે એ તો બધું બહુ મુશ્કેલ કામ, એ તો બહુ દુઃખનું કામ, એ તો બહુ કપરું કામ, એ તો બહુ અઘરું કામ, એ થઈ શકે નહીં. કેટલાક તો એમ પણ કહી દે કે એ તો અશક્ય. અરે ભલા ભગવાન, તું આ શું બોલે છે? જો તો ખરો, જરા વિચાર તો કર. એ મહાજ્ઞાની પુરુષ, સમર્થ પુરુષોના સાનિધ્યમાં જરા થોડો સમય વિતાવ તો ખરો. એમની પાસે જઈને વાત તો એમની સાંભળ. એ શું કહે છે? એ આનંદમાં છે. એ તો આનંદમાં છે. એ તો સુખમાં બિરાજી રહ્યા છે. જેનાથી ભય પામે છે, એટલે કે જેનાથી એટલે આ પરમાત્મા સ્વરૂપના સંવેદનથી ભય પામે છે, એને એમ લાગે છે કે આમાં તો મુશ્કેલી છે, ત્રાસે છે, તેનાથી બીજું કોઈ અભય સ્થાન નથી. એ જ અભયનું સાચું સ્થાન છે. એ જ નિર્ભયતાનું સાચું સ્થાન છે. તેનાથી એટલે કે સ્વસંવેદનથી બીજું અભયનું એટલે સંસાર દુઃખના ત્રાસના અભાવનું સ્થાન નથી. સંસાર દુઃખનો ત્રાસ
એનો અભાવ થાય એવું બીજું કોઈ સ્થાન નથી. માત્ર સ્વસંવેદન એક એવું સ્થાન છે, પોતાના સ્વરૂપનો અનુભવ, સ્વાનુભૂતિ, એ જ એક જ વસ્તુ એવી છે કે જેમાં કોઈ ભય નથી, દુઃખ નથી, માત્ર શાંતિ, આનંદ અને સુખ છે. તેનાથી બીજું કોઈ સુખનું સ્થાન નથી. ભાવાર્થમાં કહે છે, શરીર, પુત્ર આદિ જે ભયનું સ્થાન છે, દુઃખનું કારણ છે. ભયનું સ્થાન એટલે કે એને દુઃખ ભવિષ્યમાં પણ જેના કારણે દુઃખ થાય, અને વર્તમાનમાં પણ એને એના તરફના રાગ દ્વેષને કારણે દુઃખ જ થાય છે. એટલે ખરેખરું તો એને દુઃખથી બચવું હોય ને, દુઃખનો ભય, કે ભાઈ પોતાને દુઃખ ન પડે. ભય તો શેનો છે કે પોતે દુઃખી ન થાય. દુઃખી થવા માટેનો ભય છે ને, તો એ દુઃખી થવા માટેનો જે ભય છે એનું મૂળ જો કોઈ પણ કારણ હોય તો આ છે બધું. શરીર, પુત્ર આદિ એ બધા એ દુઃખના કારણ રૂપ છે. એટલે એ એને માટે ભયના સ્થાન છે. અને તેમાં આ બહિરાત્મા આત્મબુદ્ધિ કરી અને એમાં તો ઉલટો વિશ્વાસ કરે છે. અને પરમાત્મા સ્વરૂપ જે નિર્ભય સ્થાન છે, પરમાત્મા સ્વરૂપ કે જે નિર્ભય સ્થાન છે, એવા પરમ શરણરૂપ છે અને સુખનું કારણ છે, એને એક જ સુખ માનીને એનાથી ડરે છે. અજ્ઞાની બાહ્ય શરીરમાં સુખ માની તેમાં નિશંકપણે પ્રવર્તે છે, પણ વાસ્તવમાં એ બધું મૃગજળ સમાન છે. તેમાં કાંઈ સુખ નથી, તે કોઈનું શરણ નથી કે કોઈનું વિશ્વાસનું અભય સ્થાન નથી. એક શુદ્ધ આત્મ સ્વરૂપ જ અભયરૂપ છે. તે જ શરણનું સ્થાન છે અને તે જ જગતના જીવોને ભવ ભયમાંથી રક્ષા કરનાર પરમ તત્વ છે. શુદ્ધ આત્મ સ્વરૂપ જ એક એવું છે કે જે એને ભવના ભયમાંથી રક્ષા કરી અને પરમ તત્વ સુધી પહોંચાડનારું છે. એટલે પરમ તત્વની પ્રાપ્તિ કરાવનારું છે. વિશેષમાં કહે છે કે જેમ પિત્ત જ્વરના રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે, તેમ બહિરાત્માને પરમ સુખદાયી પરમાત્મા સ્વરૂપની ભાવના પણ કષ્ટદાયી લાગે છે. શું કહે છે? પિત્ત જ્વરના રોગીને મીઠું દૂધ પણ કડવું લાગે છે, તેવી રીતે આ બહિરાત્માને, આ મિથ્યા દ્રષ્ટિને જે પરમ સુખદાયી એવું પરમાત્મા સ્વરૂપ, એની ભાવના એ એને કષ્ટદાયી લાગે છે. તેથી તે આત્મ સ્વરૂપની ભાવનાને ભાવતો નથી, પણ આ વિષય કસાયની જ ભાવના ભાવે છે. ખરેખર એ દુઃખનું કારણ છે. વિષય કસાયની ભાવના એ તો દુઃખનું કારણ છે. સાચી વાતને એ સમજતો નથી. વળી અહીંયા કહે છે કે રાગાદિ પ્રગટ એ દુઃખ દૈન તિન્હી કો સેવત ગિનત ચૈન. આત્મહિત હેતુ વિરાગ જ્ઞાન તે લખઈ આપકો કષ્ટદાન. છઠ્ઠામાંથી વાત લીધી છે. રાગાદિ વિષય કસાયો આત્માને અહિતરૂપ છે, દુઃખદાયક છે, છતાં અજ્ઞાની તેમાં હિત માની, સુખ માની અને પ્રવર્તે છે. આ રાગ આદિ વિષય કસાયો, આ એને જે સંયોગો પ્રાપ્ત થયા છે એમાં ને એમાં એ રચોપચ્યો રહે છે ને, એટલે શું થાય છે? એ રાગ આદિમાં જ રહ્યો છે અને એમાં એ સુખ માનીને પ્રવર્તી રહ્યો છે, પણ એ તો ખરેખર દુઃખદાયી છે. વર્તમાનમાં પણ દુઃખદાયક છે અને એના કારણે જે આશ્રવને કર્મના બંધ પડે છે, તો ભવિષ્યમાં પણ એ દુઃખનું જ કારણ થાય છે. છતાં અજ્ઞાની તેમાં હિત માનીને, સુખ માનીને પ્રવર્તે છે. પાછું વાળીને જોતો જ નથી ને, આખો દિવસ એ જ ધંધો કર્યા કરે છે, જેમાં કાંઈ સુખ નથી. અને ખોટો એ એમ માને છે કે અમે તો આમ કર્યું ને તેમ કર્યું ને, અમે તો અમુકને ખુશી કર્યા ને અમે તો અમુકને સુખી કર્યા. ગાંડો થયો છે. કેમ કે એ એની અક્કલ એટલી જ પહોંચે છે, બીજું શું થાય? આ મહાપુરુષો જે કહે છે એનો તો એ વિચાર કરતો નથી કે ખરેખર એ બીજાને સુખી દુઃખી કરી શકે નહીં. એ પોતે ભગવાન આત્મા જુદો અને બીજો સામેવાળો પણ જુદો. આ એમ ભ્રમણામાં ને બ્રહ્મામાં રહે છે. પરના કાર્યો હું કરી શકું ને બીજાનું આમ કરું ને તેમ કરું ને
આને આમ સલાહ આપીને આને મેં આમ બચાવી લીધું અને આનું આમ કર્યું ને તેમ કર્યું એમાં અને એમાં એ જે કહે છે એમ પેલો સામો નથી કરતો તો દુઃખી થઈ જાય છે, ક્રોધિત થઈ જાય છે, દ્વેષ થઈ જાય છે. અરે ભાઈ, તારી ઈચ્છા પ્રમાણે બધું ક્યાંથી જગત ચાલવાનું છે? એ શક્ય જ નથી. નક્કામાનો સુકરાતું જીવ વાળે છે. આમને આમ જ જીવન પૂરું કરવું છે. આ બધા રાગાદી વિષય કસાયો છે. શું કે છે? રાગાદી વિષય કસાયો એ ખરેખર આત્માને અહિતરૂપ છે, દુઃખદાયક છે. છતાં આ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ મૂંડ તેમાં હિત માનીને, એમાં સુખ માનીને પ્રવર્તે છે. અને જ્ઞાન વૈરાગ્ય જે આત્માને હિતકર છે તેને એ કષ્ટરૂપ માને છે, એને એ અહિતકર માને છે. આંખ ખોલી નાખે એવી વાત કરી છે. કે છે કે વળી અજ્ઞાની જીવને ઉદ્દેશીને કૃપાળુદેવ શ્રીમદ રાજચંદ્રજીએ પણ કહ્યું છે કે અરે જીવ, અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા. અનંત સુખ અને નામ દુઃખ એટલે જરાક જ દુઃખ અને અનંત સુખ, ત્યાં રહી ન મિત્રતા એટલે કે એ તને ગમતું નથી. અને અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા. જ્યાં અનંત દુઃખ પડે છે અને સુખનો માત્ર આભાસ છે એમાં તને પ્રેમ થાય છે. આવું જ છે જગતનું સ્વરૂપ, આમ જ છે. જે ખરેખર અનંત સુખનું કારણ છે અને માત્ર નામ માત્ર દુઃખ, તો ત્યાં તો તને ગમતું નથી. અને જે અનંત દુઃખનું કારણ છે અને માત્ર સુખનો આભાસ છે તો ત્યાં તને ગમે છે, એમની તને રુચિ થાય છે, એનો તને પ્રેમ થાય છે. આ કેવી વિચિત્રતા! કૃપાળુદેવ કહે છે કે ભાઈ, ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળતું નિવૃત્તિ શીઘ્રમેવ ધારી તે પ્રવૃત્તિ બાળતું. કેટલી સરસ વાત કરી છે. તું ન્યાયપૂર્વક હવે જો, તું જો, નિવૃત્તિ લઈને જો, તું જરાક હવે પાછો વળીને જો કે તું શું કરી રહ્યો છે. તું તો આ બાળકની જેમ વર્તી રહ્યો છે. અહીંયા કે છે આગળ કે જે અનંત સુખનું ધામ છે એવા ચૈત્યને સ્વભાવમાં તો તને મિત્રતા ન રહી, તેમાં ઉત્સાહ અને પ્રેમ ન આવ્યો. અને અનંત દુઃખનું ધામ એવા જે બાહ્ય વિષયો, તેમાં તને સુખ બુદ્ધિ થઈ, પ્રેમ આવ્યો, ઉત્સાહ આવ્યો. એ કેવી વિચિત્રતા છે! અરે જીવ, હવે તારા જ્ઞાન ચક્ષુને ઉગાડીને જો. ફરી ફરીને કહે છે કે જો રે જો, કે તારો સ્વભાવ દુઃખરૂપ નથી, તારો સ્વભાવ સુખરૂપ છે. તારા સ્વભાવમાં દુઃખ નથી. કેમ નથી? કેમ કે આત્મામાં કોઈ એવો ગુણ નથી કે જેને કારણે તને દુઃખ થાય. આત્મામાં જે ગુણ છે એ ગુણનું પરિણમન છે અને એ જ તારો સ્વભાવ છે. તો તારો સ્વભાવ દુઃખરૂપ ક્યાંથી હોય? પણ બાહ્ય વિષયો તરફનું તારું વલણ એકાંત દુઃખરૂપ છે. બાહ્ય વિષયો તરફનું તારું વલણ છે એ તો દુઃખરૂપ જ છે, બીજું કાંઈ એમાં નથી. એમાં સ્વપ્ને સુખ નથી. આ વાતને તું સમજ. આવા વિવેકપૂર્વક તું પુરુષાર્થ આદર. આમ વિવેકથી વિચારીને તારા અંતર સ્વભાવ તરફ વળી જા અને બાહ્ય વિષયોમાં સુખ બુદ્ધિ છોડીને તેમનાથી નિવૃત્ત થા. નિત્ય નિર્ભય સ્થાન અને સુખનું ધામ તો તારો આત્મા જ છે. આપણે રોજ ગાઈએ છીએ સુખધામ. સુખધામ આપણે રોજ ગાઈએ છીએ. સુખનું ધામ આત્મા જ છે અને અનંત સંતોએ એને ચાહ્યું છે. તેથી શુદ્ધ આત્મ સ્વરૂપના સ્વસંવેદન સિવાય અન્ય કોઈ અભય સ્થાન નથી. સંસાર દુઃખના ત્રાસના અભાવનું તે એક જ સ્થાન છે. આત્મ સ્વરૂપ, પોતાનું શુદ્ધ આત્મ સ્વરૂપ, એનું સંવેદન, એનો અનુભવ, એ જ સુખનું સ્થાન છે. બીજું કોઈ સુખનું સ્થાન નથી. સંસારના દુઃખોથી બચવાનું
સંસારના દુઃખોથી રહિત થવાનું આ એકમાત્ર સ્થાન છે. અર્થાત સુખનું એ એક જ સ્થાન છે. શરીર, પુત્ર આદિ બાહ્ય પદાર્થો કોઈ સુખનું સ્થાન નથી. એ બધા પોતામાં રહ્યા. બાહ્ય પદાર્થો બધા પોતે પોતામાં રહ્યા. એમના પરિણમનો જુદા ચાલે, તારું પરિણમન જુદું ચાલે. એ તને ન તો સુખનું કે દુઃખનું કારણ છે, પણ એમના તરફનો તારો રાગ દ્વેષ છે એ તને દુઃખનું કારણ અવશ્ય થાય છે. એને બદલે તને તારા સ્વરૂપનો રાગ થાય, તારા સ્વરૂપની તને રૂચિ થઈ જાય, તારા સ્વરૂપનું તને વલણ થઈ જાય, તારા સ્વરૂપની તને દ્રષ્ટિ થઈ જાય, તો તને એ સુખનું કારણ થાય છે. તો આ રીતે અહીંયા આપણે આ 29મી ગાથાનો વિસ્તાર એ રીતે પૂરો કરીએ છીએ. હવે પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આ 29મા શ્લોક ઉપર પ્રવચનમાં જે વાત કરી છે એ આપણે આવતી વખતે લઈશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત